આ યોગ વિદ્યા સૌથી પહેલા મેં સૂર્યદેવને શીખવાડી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ યોગ વિદ્યા સૌથી પહેલા મેં સૂર્યદેવને શીખવાડી. સૂર્યદેવે એના પુત્ર વૈવસ્વત મનુને શીખવાડી અને મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને શીખવાડી. આમ આ બધા રાજઋષિ આ યોગ વિદ્યાને જાણતા હતા. આ બધા રાજઋષિ આ યોગ વિદ્યાના જ્ઞાતા હતા. પણ સમય જતા ધીમે ધીમે આ બધું ભૂલાતું ગયું. આજે તું મારો પરમ ભક્ત છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આજે તું મારો પરમ ભક્ત છો, તું મારો પરમ મિત્ર છો. એટલે આ યોગ વિદ્યા મેં તને શીખવાડી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારો જન્મ તો હમણાં થોડા વર્ષો અગાઉ થયો. જ્યારે સૂર્યદેવનો જન્મ તો ઘણા સમય પહેલા થયો. તો પછી તમે આ યોગ વિદ્યા સૂર્યદેવને શીખવાડી એ વાત હું કઈ રીતે માની લઉં? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આજ સુધી તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે. હું એ બધું જાણું છું, પણ તું નથી જાણતો. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું. તેમ છતાં મારી જ માયા વડે જન્મ લઉં છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધે છે, ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું. સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.